વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જીગર જોશી અને તમે જોઈ રહ્યા છો અનંત એજ્યુકેશન. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો જો તમે હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, બરાબર. કારણ કે તમે ધોરણ 9માં છો, ધોરણ 10માં આવશો, તમને બહુ બધા વિડીયોઝ મળવાના છે. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આ વિડીયોમાં વાત કરીશું પેપર પ્રેઝન્ટેશન ટિપ્સ, મતલબ પેપર કેવી રીતે લખવામાં આવે કે જેથી સારા માર્ક્સ આવે. કેવા આવે? સારા ગુણ. સારા ગુણ એટલે કે ભાઈ તમારે ચલો 80માંથી 70 આવવાના હોય તો 75 આવે, બરાબર. કેમ? સારી રીતે તમે લખ્યું છે એટલા માટે, બરાબર. તો આ મેથડ, આ રીત જે હું તમને વાત કરવાનું છું ઇમ્પોર્ટન્ટ બાબતોની, જે ઇમ્પોર્ટન્ટ બાબતો છે તે તમને ધોરણ 10માં પણ કામમાં આવશે, બરાબર. તો ધ્યાનથી સાંભળજો. તો પહેલી વસ્તુ, પેપર આવે એટલે પહેલા પેપર વાંચો. આખું પેપર પહેલા વાંચી લો કે ભાઈ કયા ક્વેશ્ચન આવડે છે, શું આવડે છે. પછી બીજું, જે વિભાગ સારો આવડતો હોય, વિભાગ સૌથી સારો આવડતો હોય તે સૌથી પહેલા લખો. બરાબર. આ નિયમ સિમ્પલ ફોલો કરવાનો દરેક વિષયમાં. તો જો વિજ્ઞાન, સાવી, મેથ્સ એટલે ગણિત, આમાં પહેલા વિભાગ ડી લખાય. પછી સી, પછી બી અને છેલ્લે એ. બરાબર. કેમ? એનું રીઝન, કારણ કે ડી મોટા પ્રશ્નો, ઓલમોસ્ટ તમને જે પ્રશ્નો વધારે આવડતા હોય, હા, એમાં આ નિયમ પણ ફોલો કરવાનો કે ભાઈ ચલો તમને ડી બહુ સારો નથી આવડતો તો પહેલાં ડી લખવાનો નહીં. પહેલાં શું લખાવો? જે તમને આવડતો સારો હોય એ. ગુજરાતીમાં યાદ રાખો, છેલ્લે લાસ્ટમાં વિભાગ ડી લખો. ગુજરાતી, હિન્દી, બરાબર. જેમાં રાઇટિંગ સેક્શન છે, ઇંગ્લિશ, પહેલાંથી નહીં લખવાનું, બરાબર. કે છેલ્લે વિભાગ ડી લખો. વિભાગ ડી એટલે લેખન વિભાગ, નિબંધ હોય, બરાબર, કે ભાઈ ઓકે, નિબંધ હોય. હવે જો ગુજરાતીની જ વાત કરીએ છીએ તો ગુજરાતીમાં નિબંધમાં ખાસ સુવિચાર, બરાબર, એ તૈયાર કરજો. એ લખવાના, એને હાઇલાઇટ કરવાના, નીચે અંડરલાઇન કરો, આમ અવતરણ ચિહ્નમાં લખો, બરાબર, એ રીતે. એના પછી ત્રીજું, આકૃતિ દોરવા પેન્સિલનો ઉપયોગ કરવાનો છે, યુઝ કરો, બરાબર. પછી ઇમ્પોર્ટન્ટ લાઈન નીચે અંડરલાઈન કરો, નીચે લીટી દોરો. એ પણ કેવું? લાસ્ટમાં, પહેલાથી નહીં મંડવાનું, નકર પછી એવું થાય પેપર ખૂટી જશે, પેપર છૂટી જાય, ખૂટી તો નહીં જાય પણ છૂટી જશે, રાઈટ. તો પહેલાં તો તમે જો ચેનલને સબસ્ક્રાઈબ કરો, નવા છો તો ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટ મળી જશે, આખું જે તમારા કામનું છે તે, તો એ પણ જોઈ લેજો, બરાબર. હવે જો ગણિતમાં દરેક દાખલાના જવાબની નીચે લીટી કરવાની, બરાબર. કેમ લીટી કરો? કારણ કે હાઇલાઇટ કર્યું, જ્યારે કે ચલો 45 છે જવાબ, x = 45 આવ્યો, તો બોક્સ પણ બનાવી શકો આવી રીતે, અથવા લીટી પણ કરી શકો. પણ અહીંયા ખાસ એ પણ ધ્યાન રાખવાનું, શું કે ખોટો જવાબ લાગતો હોય તો લીટી ન કરવી, સરને ગોતવા દો, બરાબર. કારણ કે એ કરવા ગયા અને બધામાં લીટી કરી દીધી, ખોટો છે એમાં પણ, તો ભાઈ સરને તરત અરે ભાઈ હા ખોટો છે, ચાલો ખોટો તમારો માર્ક્સ નહીં આપે, બરાબર. એટલે છઠ્ઠું, આ પણ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે પેપર કોરું ના મૂકવું. જે ના આવડતો હોય ને પ્રશ્ન, એમાં જગ્યા બાકી રાખવાની. ધારો કે આવડતો ન હોય,
તો બાકી રાખવી, જગ્યા રાખી, છેલ્લે કંઈક ને કંઈક લખવું. જેમ કે ગણિત હોય તો એના રિલેટેડ સૂત્ર લખી દો, ઇંગ્લિશ છે તો એના રિલેટેડ ઇંગ્લિશમાં કંઈ લખી દો, કંઈક લખો, ખોરું ના મૂકતા. કારણ કે ધારો કે કોઈ ફેલ થતું હોય અને સરને માર્ક્સ મૂકવા છે, અરે ભાઈ આખું પેપર જ બાકી રાખી દીધું તો કોણ માર્ક્સ આપશે? કોઈ નહીં આપે, બરાબર ને? એટલે એ ધ્યાનમાં લેજો, બરાબર. 7મો, વિકલ્પોમાં ઓપ્શન લખવો, ઓપ્શન અને જવાબ બંને લખવા, બરાબર. જેમ કે ચલો એ જવાબ છે તો એ પછી ધારો કે ઓઝોન, તો આમ આખું લખવાનું છે, ખાલી એ નથી લખવાનો, ખાલી ઓઝોન નથી લખવાનો. હા ભાઈ વિકલ્પ અલગ ને ભાઈ આ અલગ એવું ના કરતા, બરાબર. એના પછી 8મું, નવો વિભાગ નવા પેજ ઉપર લખવું, બરાબર. આકૃતિ સારી દોરવી, નામ નિર્દેશન વાળી આકૃતિ નામ નિર્દેશન વાળી દોરવાની, બરાબર. આકૃતિની વાત કરી, હા દોરવા પેન્સિલનો યુઝ કરો, નામ નિર્દેશન પેન્સિલથી કરો, એ પણ ધ્યાનમાં લેજો, બરાબર. આના સિવાય ગુજરાતીમાં તમે શું કરી શકો કે ભાઈ તમે જે 2-3 ગુણના 4 ગુણના સવિસ્તર ઉત્તરો છે ને, એમાં કવિના નામ, લેખકના નામ જો તમને યાદ હોય, પાઠનું નામ યાદ હોય તો એ પણ લખી શકો. ઓકે, બીજું કંઈ ખાસ રહેતું નથી. ઓકે, આટલું આઈ થિંક ઇનફ રહેશે. બીજી કોઈ ટિપ્સ હોય? હા, પેન્સિલ, રબર, સંચો બધું લઈને જવાનું. ધારો કે પેપર અઘરું લાગે, પેપર હાર્ડ લાગ્યું, ચલો પેપર હાર્ડ લાગે તો શું કરવું? તો તમારે પહેલાં તો ઊંડો શ્વાસ લો એકદમ, પછી જે ક્વેશ્ચન થોડો પણ આવડતો હોય, જે પ્રશ્ન આવડે એ લખો, બરાબર. પછી જે પ્રશ્ન એના કરતાં થોડો આવડતો એ લખો. કેમ? ધીમે ધીમે તમારું કોન્ફિડન્સ વધશે ને બધું જે નથી આવડતું ને એ તમને યાદ આવી જશે, એ 100% તમને કહું, બરાબર. બીજું કોઈ ટિપ્સ જોઈતી હોય તો નીચે કમેન્ટ કરજો. બાકી તમારી શું મતલબ આના રિલેટેડ ટિપ્સ હોઈ શકે એ પણ કહેજો. પેપર તમારું ક્યાંથી આવે એનો એક વિડીયો બનાવેલો છે, એ જોવાનું ના ભૂલતા, બરાબર. ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.